તો જોઈને જ મોંમાં પાણી આવી જાય એવું એકદમ સરસ એવું અને આમાં ઓછા મસાલા અને એકદમ નોર્મલ રૂટીન મસાલા સાથે આપણે રીંગણનું ભરથું બનાવીશું. તો શિયાળાની સિઝનમાં એકવાર જરૂરથી બનાવજો અને એ બનાવતા સુધી તેજલ્સ કિચનને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરો. તો આપણે આ રીતનું રીંગણ લેવાનું છે. તો રીંગણને સૌપ્રથમ તો ધોઈ લેવાનું છે અને પછી જોઈએ એ પ્રમાણે આપણે 2 થી 3 કે 4 કટ્સ લગાવી અને રીંગણને ચેક કરી લેવાનું છે, જેથી કરી અંદર કોઈ પણ કીડા હોય એ આપણે ચેક કરી લેવાના છે. તો આ રીતે કટ્સ લગાવી લીધા છે. તો મેં અહીં 3 થી 4 કટ્સ લગાવ્યા છે અને કટ્સ લગાવ્યા પછી મેં એમાં 2 થી 4 કળી જેટલું લસણ પણ નાખી દીધું છે. તો આ રીતે આપણે એની અંદર જ દબાવી દેવાનું છે. તો એકદમ સરસ શેકાઈ જાય અને એની ફ્લેવર પણ બહુ સરસ આવે. તો રીંગણ શેકાઈ ગયા પછી એની છાલ એકદમ સરસ રીતે નીકળી જાય એ માટે આપણે તેલનો હાથ લગાવવાનો છે અને આ રીતે રીંગણને શેકાવા દેવાનું છે. તો જાળી પર કે તમે ડાયરેક્ટ પણ મૂકી શકો છો, પણ ડાયરેક્ટ મૂકવાથી ગેસ ગંદો થઈ જાય છે, એટલે જાળી પર આ રીતે મૂકશો તો રીંગણ એકદમ સરસ ફેરવતા આ રીતે શેકી લેવાનું છે. રીંગણ શેકાઈ જાય એટલે એને થોડું ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થાય પછી આપણે એના છાલને કાઢી લેવાની છે અને ચપ્પુથી એડ કરશું, ચપ્પુ કે ચમચી, તો સારી રીતે રીંગણ ચડી ગયું હશે એવી પણ ખબર પડી જશે. તો બધી છાલ સરસ રીતે આપણે કાઢી લેવાની છે. તો જોઈ શકો છો તેલ લગાવવાથી છાલ એકદમ સરસ રીતે નીકળી જાય છે, આસાનીથી નીકળી જાય છે. તો હવે રીંગણને કાપી લેવાનું છે. તો એનો સૌપ્રથમ આપણે ડીટનો ભાગ અલગ કરીશું અને ચાકુની મદદથી કે કાંટાવાળી ફોકની મદદથી તમે રીંગણને મેશ કરી લેવાનું છે. અને જીરું મૂકી દીધું છે, મેં તેલ લીધું છે, એમાં મેં જીરું એડ કરીશું. જીરું થોડું ગોલ્ડન બ્રાઉન કલરનું થાય એટલે એમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે. તો 1 મિનિટ પછી આપણે ટામેટાં એડ કરવાના છે. તો મેં અહીં 2 ટામેટાં લીધા હતા જેને થોડા સાંતળી લેવાના છે. તો હવે બસ ટામેટાં થોડા સંતળાઈ જાય પછી આપણે લીલી ડુંગળી અને થોડું લીલું લસણ એડ કરીશું. તો બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને બધું સરસ ચડી જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. તો ટામેટાં અને લસણ આદુ મરચાંની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે. આ શાકમાંથી જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. તો આ શાકમાંથી આ રીતે તેલ છૂટું પડે એ રીતે આપણે શેકાવા દેવાનું છે. તો હવે હળદર પાવડર એડ કરીશું. લાલ મરચું પાવડર તમને ગમે એ રીતે એડ કરી શકો છો, તીખું જેટલું ખાવું છે. અને સાથે જ ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તો મરચું તમને કેટલું ખાવું છે એ પ્રમાણે તમે એડ કરી શકો છો. બસ હવે મસાલાને 1 થી 2 મિનિટ માટે સાંતળવા દઈશું, જેથી કરીને મસાલા પણ એકદમ સરસ એવા આપણા ચડી જાય અને ફરીથી તેલ પણ સરસ પાછું છૂટું પડી ગયું છે. તો બસ હવે આ ટાઈમે આપણે મેશ કરેલું રીંગણ જે છે એને એડ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો એકદમ ફક્ત 10 થી 15 જ મિનિટમાં આપણું રીંગણનું ભરથું બનીને રેડી થઈ જાય છે. જો બધી જ પ્રિપેરેશન હોય તો ફટાફટ રીંગણનું ભરથું રેડી થઈ જાય છે અને રીંગણનું ભરથું તમે બાજરીના રોટલા સાથે કે પરાઠા સાથે ખાઈ શકો છો. તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું રીંગણનું ભરથું રેડી થઈ ગયું છે. તો જોઈ શકો છો એકદમ સરસ, જોઈને જ ખાવાનું મન થઈ જાય. તો હવે આપણે ધાણા એડ કરીશું અને જે કોઈ ગળપણ ખાતું હોય તો ગળપણ પણ એડ કરી શકે છે, એ પણ અમે સ્કીપ કર્યું છે. તો સરસ એવું રીંગણનું ભરથું રેડી છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીશું ફરીથી એક નવા યુનિક વિડીયો સાથે. તો ત્યાં સુધી મારા વિડીયો જોજો અને મારા વિડીયો બધાને શેર કરજો. થેન્ક યુ.